વડોદરા સાયબર સેલ દ્વારા સાયબર જાગૃતિ દિવસને અનુસંધાને સાયબર સિક્યુરિટી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સાયબર સેલ દ્વારા સાયબર જાગૃતિ દિવસ અનુસંધાને સાયબર સિક્યુરિટી વિષય ઉપર વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ઓડિટોરિયમ હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને સાયબર જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. દેશભરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધતા પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાઈ છે. ત્યારે આવા સાયબર ક્રાઇમને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોને જાગૃત રહેવા અવારનવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાયબર જાગૃતિ દિવસ અનુસંધાને વડોદરામાં સાયબર સેલ દ્વારા જાગૃતિ સેમિનારનું ઝોન 2 દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સાયબર સેલ દ્વારા સાયબર સિક્યુરિટી વિષયમાં સાયબર ક્રાઇમ શું છે, કયા કયા પ્રકારના સાયબર ક્રાઇમ કરવામાં આવે છે, સાયબર બુલિંગ અને સાયબર ગ્રુમિંગ શું છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે શું સાવધાની રાખવી, સાયબર સિક્યુરિટી અને સાયબર સેફટી શું છે, સાયબર ક્રાઇમથી બચવા માટે શું સાવધાની રાખવી, સાયબર ક્રાઇમનો બનાવ બને તો ઓફલાઈન તેમજ ઓનલાઈન કેવી રીતે ફરિયાદ લખાવવી, ફરિયાદ લખાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા, આ તમામ મુદ્દાઓની સમજણ સામાન્ય પ્રજાને આપવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ ઝોન 2 અભય સોની, પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ, સાયબર સેલનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો અને પ્રજાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાયબર જાગૃતિ અભિયાન હેઠળ આજે MSU ટેકનોલોજી ફેકલ્ટી ખાતે સાયબર જાગૃતિ અભિયાન રાખવામાં આવેલું હતું. આમાં વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના રહેવાસી, જેમાં ઇન્ડસ્ટ્રીઝના લોકો, સ્ટુડન્ટ્સ, વેપાર કરતા લોકો, જુદા જુદા સેક્શનના લોકોને આમંત્રિત કરવામાં આવેલું હતું. અને આમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલી હતી કે કઈ પ્રકારે સાયબર ફ્રોડ કોઈના જોડે થઈ શકે. આજે આપણે બધા પાસે મોબાઈલ ફોન છે અને આપણે કોઈ પણ પ્રકારથી ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ છે. તો જે ખૂબ જ આપણાથી દૂર બેઠેલો માણસ જે છે, આપણે કંઈ પણ રીતે સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી લોભ લૂંટાણી કરીને આપણા પાસેથી પૈસા અથવા કોઈ પણ પ્રકારની લાભ લેવા માટે કઈ રીતે એમઓ સાથે આપણે ફ્રોડ કરી શકીએ, આ બધા એમઓની પ્રકારની વિગત આપવામાં આવેલી હતી અને લોકોને જાગૃત કરવામાં આવેલું હતું કે કોઈ પણ પ્રકારના એવા તમારા જોડે ઓફેન્સ બને તો તરત જ 1930 ઉપર કોલ કરવાનો અને ગભરાવાનો નહીં.